પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે પ્રાકૃતિક ખેત ઉત્પાદનનું માર્કેટિંગ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકોસિસ્ટમની રચના કરી છે. આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ ઘઉં આધારિત કૃષિ છે. ગુજરાત રાજ્યની ખેતીની જમીનોમાં ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ઝિંક, સલ્ફર વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈપણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત, ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવો, અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે, જે જીવંત કે કાસ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભૂમિની ઉત્પાદન ક્ષમતા, ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે સૌપ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું અને ઊભા પાકમાં પિયતના પાણી સાથે જીવામૃત આપવું. પ્રાકૃતિક કૃષિના પંચામૃત મુજબ સંપૂર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી 30 એકર જેટલી જમીનમાં ખેતી થઈ શકે છે. નહિવત ઉત્પાદન ખર્ચ, રસાયણ મુક્ત ખેત પેદાશ, વધારે ભાવ, પાણી અને વીજળીની બચત, પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન, ગામ અને દેશનું સ્વાવલંબનનું નિર્માણ કરે છે. સમગ્ર રાજ્યમાં જગતના તાત એવા ખેડૂતો હવે પરંપરાગત કૃષિ છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિની દ્રષ્ટિએ હવે કચ્છ જિલ્લો પણ ડગ માંડી રહ્યો છે. આપણે પ્રાકૃતિક કૃષિ વિશે જાણતા તો હોઈએ, પરંતુ પ્રાકૃતિક ખેત પેદાશનું માર્કેટિંગ કેવી રીતે થાય અથવા તો કેવી રીતે કરી શકાય તે જાણીએ, જેનાથી ખેત આધારિત આવકમાં ઉમેરો થાય અને તે સમૃદ્ધિના દ્વાર ખોલે. સૌપ્રથમ તો પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાની પ્રાકૃતિક કૃષિ પેદાશ માટે અને પ્રાકૃતિક કૃષિ માટે સર્ટિફિકેશનની પ્રક્રિયા અનુસરવી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત પ્રાકૃતિક કૃષિ પેદાશનું માર્કેટિંગ કરી શકાય. પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવવામાં આવેલ ખેત પેદાશોની ગુણવત્તા સારી હોવાને કારણે બજારમાં તેમના સારા ભાવો મેળવી શકાય. પ્રાકૃતિક ખેત ઉત્પાદનના માર્કેટિંગ માટેની વિવિધ રીતો છે. આવો એ વિષયક જાણકારી પ્રાપ્ત કરીએ. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે આ સરળ રીત છે. વોટ્સએપ અથવા સ્થાનિક ટેલિફોન નેટવર્ક્સ જેવા પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહક જૂથો બનાવી શકાય. એ ગ્રાહકોની માંગ મુજબ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ સીધા જ ગ્રાહકોને કરી શકાય. પ્રાકૃતિક ખેત પેદાશોના ઉપયોગ માટે ગ્રાહકોને આકર્ષવા માટે સામાન્ય સ્થળો, રસ્તાની બાજુઓ, ઓફિસ, ટ્રાન્સપોર્ટેશન હબ પર પોર્ટેબલ કેનોપીઝ સેટ કરીને ગ્રાહકોનું ધ્યાન આકર્ષી શકાય. માર્કેટિંગની આ પદ્ધતિ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ વધારી શકે. જિલ્લા અને બ્લોક હેડક્વાર્ટર, રસ્તાની બાજુઓ વગેરે પર આઉટલેટ્સ સ્થાપવાથી વિવિધ ખેડૂતો અથવા ઉત્પાદક સંગઠનો પાસેથી એકત્ર કરવામાં આવેલી વધારાની પેદાશો વેચવામાં મદદ મળી શકે. આજે બજાર વ્યવસ્થામાં સંપૂર્ણપણે પરિવર્તન આવી ચૂક્યું છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા વિવિધ પ્લેટફોર્મ્સ ધૂમ મચાવી રહ્યા છે. ઈ કોમર્સ એક બિઝનેસ તરીકે વિકસ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ખેત પેદાશોનું ગ્રાહકોને સીધું માર્કેટિંગ અને વેચાણ કરવા માટે ઈ કોમર્સ પ્લેટફોર્મ બનાવી શકે છે. પ્રોડક્ટના વેચાણ માટે આ રીત અત્યારના સમયને ધ્યાનમાં રાખીને સૌથી વધુ અનુરૂપ છે. વ્યૂહાત્મક સ્થળોએ કેનોપીઝ, કેપ્ટિવ આઉટલેટ્સ સાથે દુકાનોનો ઉપયોગ ગ્રાહકો સાથે સીધા જોડાણ માટે મહત્વનો વિકલ્પ સાબિત થઈ શકે છે. માર્કેટિંગની આ રીતની મદદથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉત્પાદનની વિશિષ્ટતાને પ્રોત્સાહન આપી શકે છે. આમ ઉપરોક્ત વ્યક્તિગત માર્કેટિંગ, નવીન માર્કેટિંગ પ્લેટફોર્મ્સ, કેપ્ટિવ આઉટલેટ્સ, ઓનલાઈન માર્કેટિંગ વગેરેના માધ્યમથી માર્કેટિંગ સહ વેચાણના વિકલ્પો મહત્વના સાબિત થઈ શકે છે.